નમસ્કાર, હું છું ડૉક્ટર કૃતિકા. નાનકડી વાત. જ્યારે પણ આપણા કોઈ ફ્રેન્ડ્સ છે કે રિલેટિવ છે એ બીમાર પડે છે ત્યારે આપણે સૌથી પહેલી ફરજ બનતી હોય છે એના સુધી પહોંચી જવાની, એની પાસે જવાની. એનું કારણ એ હોય છે કે આપણે એને મદદરૂપ થવા માંગીએ છીએ. ધારો કે એ હોસ્પિટલમાં છે, એનું ઓપરેશન છે, આઈસીયુમાં છે, તો ચોક્કસથી આપણે દોડી જઈએ છીએ અને એમને આપણાથી બની શકે એવી મદદની ઓફર કરતા હોઈએ છીએ. અને બહુ નજીક ના હોય તો આપણે ધીમે રહીને કંઈ પણ દઈએ છીએ કે પૈસાની જરૂર હોય તો પણ કહેજે, અથવા તો બીજી કંઈ જરૂર હોય તો કહેજે, જેમાં ઇન્ટુ બ્રેકેટ પૈસા આવતા હોય છે. ચોક્કસ જ્યારે પણ કોઈ દર્દી હોસ્પિટલમાં જાય છે ત્યારે આ બે વસ્તુ, સમય અને પૈસા, એ ખરેખર પાણીની જેમ ખર્ચાતા હોય છે ને એમાં વિચાર પણ ના કરવો જોઈએ. કરવું જ જોઈએ. માનવ કલાકો આપણે આપવા જોઈએ અને જ્યાં જરૂર હોય ત્યાં પૈસા પણ ખર્ચાતા હોય. આ વાત છે જ્યારે પેશન્ટ હોસ્પિટલમાં છે ત્યારે આપણે મળવા જઈએ છીએ. છાતી પર હાથ રાખીને વાત કરીએ કે દરેક મુલાકાત, દરેક વ્યક્તિની મુલાકાત દિલથી હોય છે? નથી હોતી. ઘણી બધી મુલાકાતો માત્ર ફોર્માલિટી માટે હોય છે કે બીમાર છે, મારે જવું પડશે, હું નહીં જાઉં તો સારું નહીં લાગે, ખરાબ લાગશે. આ બહુ મોટો એક વિષય બની શકે એના માટેનો એક ચર્ચાનો, એવું મને લાગે છે. બટ અહીંથી અટકીને હું બીજી વાત લઈશ. મારો પોઈન્ટ એ છે, જ્યારે કોઈ વ્યક્તિ બીમાર છે ત્યારે જ્યારે કોઈ વ્યક્તિ બીમાર છે ત્યારે એને સાજો કરવામાં સૌથી મોટું પરિબળ તો એ એક જ છે, એ છે રેસ્ટ, આરામ. જ્યારે પણ હોસ્પિટલમાંથી એને ડિસ્ચાર્જ કરવામાં આવે છે પેશન્ટને, નાની મોટી કોઈ પણ બીમારી માટે, અથવા તો હોસ્પિટલમાં હોય તો પણ એના માટે સૌથી મોટું જરૂરી કામ છે એ છે આરામ કરવાનું. પણ આપણે એઝ અ રિલેટિવ, એઝ અ કહેવાતા સમજદાર રિલેટિવ એને એ મોકો નથી આપી શકતા. કારણ કે સુવાવાળો એક છે, આવાવાળા ઘણા બધા છે. બહુ જ સાચું કહું તો એનો આરામ જ નથી થતો હોતો. ગમે એટલા વિઝિટિંગ અવર્સ હોય, જે પણ હોય, ઘણીવાર ઘરે આવ્યા પછી આ વસ્તુ થોડી સાહજિક રીતે લેવાય છે કે ઘરે આવી ગયા છે તો અમે ગમે ત્યારે જઈ શકીએ છીએ. એ વ્યક્તિ પોતાના કામના દિવસો, પોતાનું કામ બગાડીને જો સૂઈ રહ્યો છે તો એનું કારણ છે કે એને આરામની જરૂર છે. ઘણા રોગ એવા છે, ઘણી વખતે વીકનેસ હોય છે, એમાં આરામની જરૂર છે. ઓપરેટિવ કંઈ બન્યું છે, સૌથી મોટું જરૂરી કામ આરામ છે, જે આપણે નથી આપી રહ્યા એમને. બીજી વસ્તુ આવીને ઊભી રહે છે કે મેલ ફિમેલ, લેડીઝ જેન્ટ્સ હોય. હવે જ્યારે તમે મળવા આવો છો ત્યારે આરામ ઇન ધ સેન્સ મોસ્ટલી તમે પડ્યા રહો, સૂઈ રહેવું, લેટી રહેવું, આડા પડવું. હવે આ એક મર્યાદા, સંકોચ બધું આવીને ઊભું રહે. એ વ્યક્તિ લાંબુ ના થઈ શકે. ઘણીવાર કન્ટિન્યુ કલાકોના કલાકો સુધી લોકો આવીને બેસતા હોય છે. ખાલી એનો દર્દીનો વિચાર કરો. એ દર્દીને સાજા થવામાં થોડા વધુ દિવસો કે થોડો વધુ સમય લાગશે, કારણ કે એનો આરામ નથી થતો. બીજી વાત છે, એ પીડાના કારણે, ડિસ્કમ્ફર્ટના કારણે પણ ના સૂઈ શકતું હોય તો કદાચ એની આંખ લાગી છે તો નહીં થાય, કોઈ આવી ગયું. આપણે અહીં થોડી સમજદારીથી વર્તીએ, મને એવું લાગે છે. આ હું એઝ અ ડૉક્ટર કહી રહી છું અને એઝ અ પેશન્ટ પણ, જ્યારે આ વસ્તુ મેં પણ અનુભવી છે. ખરેખર તમારી કન્ડિશન ના હોય વાત કરવાની, બોલવાની, ઇવન સાંભળવાની પણ, છતાં પણ આવેલા લોકોને સાંભળવા પડે છે. અને ચોક્કસ એ લોકો આપણું સારું ઈચ્છે છે, આપણે હેરાન કરવા નથી આવ્યા. પણ ક્યાંક ને ક્યાંક એઝ અ રિલેટિવ, એઝ અ ફ્રેન્ડ, આપણી એક ફરજ છે કે આપણે એને પૂરતો આરામ આપીએ. ટેકનોલોજીના જમાનામાં અત્યારે આપણે આરામથી વિડીયો કોલ કરી શકીએ છીએ, ફોન કરી શકીએ છીએ. તો જે મહત્ત્વનું મને લાગે છે કે આપણે
ફોર્માલિટી માટે અથવા તો જો સાચી લાગણી છે તો પણ એને પૂરતો આરામ આપવો દર્દીને, એની પ્રાયોરિટીમાં રાખવું જોઈએ અને એને એ રીતે જ મળવું જોઈએ. ખરાબ લાગશે, એને નહીં ગમે, બીજાને કેવું લાગશે, થોડું પ્રેક્ટિકલ બનીએ. પ્લસમાં બીજી વસ્તુ છે જેના પર પણ અલગથી વિષય બની શકે એમ છે કે દર્દીની સાથે રહેતા ફેમિલી મેમ્બર્સ, એની કન્ડિશન બી વિચારો. એક તો બેડ રિડન માણસ છે, એનું બધાને કરવાનું હોય, પ્લસમાં આવાવાળાની આગતા સ્વાગતા ઓફકોર્સ બધાને ખબર છે કે એ એક જાતની ડ્યુટી પ્લસ ભાર છે અને જે રોજબરોજનું રોજિંદા કામ છે એને સમયસર પૂરા કરવા, આ બધું જે તે ઘરની વ્યક્તિ ઉપર હોય છે. તો ઓવરઓલ આ બધા પરિબળો વિચારીને મને એવું લાગે છે કે આપણે જેટલું બને એટલું જોવા જવું, બીમારને જોવા જવું, મળવા જવું, એમાં થોડો કાપ મૂકીએ. ટેકનોલોજી જે અત્યારે બહુ આપણે હેલ્પફુલ થઈ રહી છે કે આપણે શોપિંગ કરવામાં પણ વિડીયો કોલનો યુઝ કરતા હોઈએ, તો આઈ થિંક અહીં કરી લેવો જોઈએ કે એની સાથે નહીં તો વાયા પણ એની ખબર જાણી લઈએ. આ મને એવું લાગ્યું કે જરૂરી હતી. મળીએ પાછા. ટેક કેર.